નમસ્કાર મિત્રો, મારા નવા વિડીયોમાં તમામ મિત્રોનું સ્વાગત કરું છું। અને મિત્રો, આપણા શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે ધરતી પર અધર્મ અને પાપ વધે છે ત્યારે ધર્મની સ્થાપના માટે ભગવાન વિષ્ણુ પોતે અવતાર લે છે। ભગવાન અવતાર લઈને ધર્મની સ્થાપના માટે ધરતી પર આવે છે અને અધર્મ અને પાપીઓનો નાશ કરે છે। અત્યાર સુધી ભગવાન વિષ્ણુ રામ અવતાર, કૃષ્ણ અવતાર અને બીજા 9 અવતાર લઈ ચૂક્યા છે અને તેમાં કુલ ભગવાનના 24 અવતારોનું શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે અને હવે વારો છે તેમના 10મા અવતારનો। એવું કહેવાય છે કે આ કલિયુગ છે અને બધા યુગ કરતાં આ યુગ ખરાબ છે, જેમાં સૌથી વધુ પાપ અને અધર્મ વધશે અને જેને નાથવા માટે ભગવાન વિષ્ણુએ કલ્કીના રૂપમાં અવતાર લેવો પડશે અને ધરતી પર આવશે। એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના કલ્કી અવતારથી કલિયુગની સમાપ્તિ થશે। અને મિત્રો, પ્રધાનમંત્રી મોદીએ કલ્કી ધામનો શિલાન્યાસ કર્યો છે અને તેની સાથે પૂજા વિધિમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ બેઠા હતા। આજે દુનિયાના સૌથી અનોખા મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે। ઉત્તર પ્રદેશના સંભલમાં પ્રધાનમંત્રી મોદીના હસ્તે કલ્કી ધામનો શિલાન્યાસ કરાયો છે। ભગવાન વિષ્ણુના તમામ અવતાર આ મંદિરમાં બિરાજમાન થશે અને પીએમ મોદીએ એ પણ કહ્યું કે ભગવાન કલ્કી કાલચક્રના પ્રણેતા છે અને તેના પ્રેરણા સ્ત્રોત પણ છે। આગામી 5 વર્ષમાં કલ્કી મંદિરનું કામ પૂર્ણ કરવામાં આવશે અને ભગવાન રામની જેમ જ હજારો અને લાખો વર્ષો સુધી માનવ જીવન પર અવરિત રહેશે અને તમામ લોકો પર કલ્કી અવતારનો પ્રભાવ રહેશે। અને મિત્રો, આ મંદિર દુનિયામાં સૌથી અનોખું એટલા માટે છે કે કારણ કે અહીંયા જે ભગવાનની પૂજા થવાની છે, જે ભગવાનની મૂર્તિ મૂકવાની છે, તે ભગવાનનો હજુ ધરતી પર અવતાર જ નથી થયો। હજુ લાખો વર્ષો પછી જે ભગવાન ધરતી પર અવતરિત થવાના છે તેનું મંદિર અહીં બની રહ્યું છે અને તેનું શિલાન્યાસ પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યો છે। ભગવાન વિષ્ણુના 10મા અવતાર એટલે કે કલ્કી અવતાર માટે આ મંદિર બનાવવામાં આવ્યું છે। અને મિત્રો, આપણા ધર્મગ્રંથો મુજબ કલિયુગના નાશ માટે ભગવાન વિષ્ણુ 10મી વાર અવતાર લેશે અને જેને કલ્કી અવતાર કહેવામાં આવે છે। અને કલિયુગનો પ્રારંભ 3102 ઈસવીસન પૂર્વે થઈ ચૂક્યો છે અને હાલ તો કલિયુગનું પ્રથમ ચરણ જ ચાલી રહ્યું છે અને પુરાણો મુજબ કલિયુગ 4,32,000 વર્ષ લાંબો ચાલશે, જેમાંથી અત્યાર સુધીમાં કલિયુગના કુલ 3,102 પ્લસ 2024 એટલે કે 5,126 વર્ષ વીતી ચૂક્યા છે। જોકે હજુ પણ કલિયુગનો મોટો ભાગ એટલે કે કુલ 4,26,875 વર્ષનો લાંબો સમયગાળો હજી બાકી છે અને ત્યારબાદ કલિયુગની સમાપ્તિ થશે અને કલિયુગની સમાપ્તિ વખતે જ કલ્કી અવતારનું અવતરણ થશે। ભગવાન કલિયુગની સમાપ્તિ અને સતયુગના સંધિકાળમાં ધરતી પર અવતરિત થશે અને શ્રીમદ ભાગવત પુરાણના 12મા સ્કંદમાં 24મા શ્લોકમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે ગુરુ, સૂર્ય અને ચંદ્ર એક સાથે પુષ્પ નક્ષત્રમાં પ્રવેશ કરશે ત્યારે ભગવાન કલ્કી અવતાર ધારણ કરશે। અને આ વાતને જો હાસી માનવામાં આવે તો આ ગણતરીના આધારે ભગવાન કલ્કીનો જન્મ શ્રાવણ માસની શુક્લ પક્ષની 5મી તારીખે થશે અને તેથી દર વર્ષે શ્રાવણ શુક્લ પંચમીના રોજ કલ્કી જયંતિ ઉજવવામાં આવે છે। અને મિત્રો, પુરાણોમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કલિયુગના અંતમાં ભગવાન વિષ્ણુ કલ્કીના રૂપમાં ધરતી પર અવતરશે અને ધરતી પર આવીને ભગવાન પાપીઓનો નાશ કરશે અને ધરતીને પાપ અને અધર્મથી મુક્ત કરશે અને ત્યારબાદ વિધિવત રીતે સતયુગનો પ્રારંભ થશે। અને કલ્કી અવતારના સ્થળ વિશે વાત કરીએ તો કલ્કી પુરાણ મુજબ ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર સંભલ ગામમાં થશે એવું માનવામાં આવે છે। ભગવાન વિષ્ણુનો 10મો કલ્કી અવતાર ઉત્તર પ્રદેશના મુરાદાબાદ નજીક સંભલ ગામમાં થવાનો છે અને એટલા માટે જ અહીં કલ્કી ધામ બનાવવામાં આવ્યું છે। અને આ કલ્કી ધામના પ્રમુખ દેવતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છે અને 19 ફેબ્રુઆરી સોમવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે 11 વાગ્યે સંભલમાં શ્રી કલ્કી ધામનો શિલાન્યાસ કરાવ્યો છે। કલ્કી ધામનું નિર્માણ ગુલાબી રેતીના પથ્થરોમાંથી કરવામાં આવ્યું છે। આ ભવ્ય મંદિરમાં એક નહીં 10 ગર્ભગૃહ હશે, જેમાં ભગવાન વિષ્ણુના 10 અવતારોની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે। અને મિત્રો, કલ્કી અવતારનું સ્વરૂપ કેવું હશે અને જો તેના વિશે વાત કરવામાં આવે તો અગ્નિ પુરાણના 16મા અધ્યાયમાં કલ્કી અવતારને ધનુષ અને બાણ ધરાવનાર ઘોડેસવાર તરીકે દર્શાવવામાં આવ્યા છે। ભગવાન કલ્કી દેવદત્ત નામના સફેદ ઘોડા પર બેસીને ધરતી પર આવશે અને પાપીઓનો નાશ કરશે। કલ્કી અવતાર 66 કલાઓથી સજ્જ હશે અને મિત્રો, આની સાથે જ
જય શ્રી કૃષ્ણ.